સદગુરુદેવ કી જય. સર્વ હરિભક્તોને રામ કબીર. દિવંગત આત્માને પરમાત્મા પોતાનું સ્થાન આપે એવી અંતઃકરણથી પ્રાર્થના સાથે પ્રભુ એ આત્માને પોતાનું સાનિધ્ય આપે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા દેહ છોડીને ગયો છે, પણ એ આત્મા આપણી સાથે જ છે. એમની યાદો આપણી સાથે જે સમય વિતાવ્યો જન્મથી મૃત્યુ સુધીનો એને સુગંધથી પ્રસરાવી દીધું છે. પોતાનું વતન કે જેના પ્રત્યે એટલો બધો ભાવ કે મારા વતનમાં હું શું કરું, મારા વતનનું રૂડું લાગે, મુખ્ય દ્વાર હોય કે નિજ મંદિર જલારામ બાપાનું સાનિધ્ય મળે અને જરૂરિયાતને પોષણ મળે. દર ગુરુવારે પણ સુંદર આયોજન સાથે ખીચડીનો પ્રસાદ હોય કે નિજ ધામ કૃષ્ણધામ રામ કબીર મંદિરમાં પણ એટલો જ સ્નેહ કે આજે એમના સેવાથી આજે સુગંધ પ્રસરી રહી છે. દાદા ગુરુ રામપ્રસાદ ગુરુ પ્રત્યે પણ એટલો જ ભાવ આજે ત્રણ પેઢીઓનું જેને સાનિધ્ય મળ્યું છે એવા નટુભાઈનો દિવંગત આત્મા દેહ છોડીને ગયો છે ત્યારે એટલી સુગંધ પ્રસરાવી છે, એટલું સાનિધ્ય મળ્યું છે કે એમની યાદો આપણાથી ભૂલી શકાય એમ નથી. અને ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, આ વાક્યને જાણે આત્મસાત કર્યું હોય એમ જીવન જીવ્યા છે. કાલે સવાર કોણે જોઈ? સવાર પડે અને એક સેવાનો મનોરથ હોય ને પરિવાર પણ એટલો સુંદર કે કોઈ વાર એમનું વાક્ય ઉલ્લંઘ્યું નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેવા હોય, ગાયત્રી પરિવારની સેવા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ સેવા હોય, નિજધામની સેવા હોય, કૃષ્ણધામ રામ કબીર મંદિરની કે જલારામ બાપાની હોય, કોઈ પણ સેવાની અંદર પાછી પાની પરિવારે કોઈ વાર કરી નથી. સુંદર આયોજન સાથે વાસના ગામમાં પણ રામનવમીના મનોરથો સુંદર રીતે આયોજન કરી ગામની અંદર એક પાણીની માછલી પણ એ દિવસે તૃપ્ત થવી જોઈએ. ગાયો, કૂતરા અને આખા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ એ દિવસે ભૂખ્યું ન રહેવું જોઈએ એવા સંકલ્પ સાથે જ્યારે મનોરથ પૂર્ણ કર્યા છે એવા નટુભાઈ ભક્ત શિરોમણી છે. અને એમના દ્વારા જે જે સંકલ્પો થયા એ પૂર્ણ થયા છે. નિજ ધામ શ્રી કૃષ્ણધામ રામ કબીર મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર પણ એમને શોભાયમાન કરી રહ્યો છે. આખો દલાલ પરિવાર એક સુગંધ સાથે આ મનોરથો પૂર્ણ કરતો આવ્યો છે. આપણે પણ સર્વ પ્રકારથી આપણે પ્રાર્થના કરીએ કે એ દેહને ફરી આવાગમનની અંદર આ 84માં જ્યાં લગી જન્મ મરણ આ નિજ ધામની સેવા કરતો કરતો પોતે શરીરને કોઈ પણ તકલીફ ન પડે એ રીતે આત્મા મોક્ષ દ્વારે ગયો છે. એમને કોઈ પણ જાતનો મોહ નથી, કારણ કે એમને ખબર હતી કે આ બધું નાશવંત છે. જે બે હાથે કર્યું એ સાથે આવશે. એટલે સુંદર રીતે જીવન જીવી એક સુગંધ પ્રસરાવી આપણી વચ્ચેથી એ દેહ વિદાય થયો છે. સર્વ પ્રકારથી આપણે પ્રાર્થના કરીએ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ પરિવાર સાથે આપણે જોડાયેલા રહીએ એવી પ્રાર્થના સાથે સર્વને રામ કબીર રામ કબીર રામ કબીર.